માણસ જીવનમાં 3 વખત ખુશીથી લાડવા ખાય છે અને ખવડાવે છે. પહેલો લાડવો જ્યારે એના પરિવારમાં નવા બાળકનો જન્મ થાય ત્યારે. બીજો લાડવો જ્યારે એ બાળક સરકારી નોકરીમાં પાસ થાય ત્યારે. અને ત્રીજો લાડવો પૈણાવી જો ને યાર મને. હું તને કાઈ પૈણાવો નથી. પહેલા તું નોકરી ધંધે સેટ થઈ જા, પછી મને કહેજે. પેલા મારા બાપાએ મારા લગ્ન કરાવવાની ના પાડી દીધી, એટલે તારી મને એક મદદ જોઈએ. અને જો લગ્ન ભાગીને કર્યા હોય તો એ લાડવો પચાવો થોડોક વહમો છે. તું છોકરી ઉપાડી આવ્યા અને મંદિરમાં લગન હોય તો કરી લીધા. એ લગન કરી લીધા. તમે વટા ભરાણા હતા, હામે હું એ વટા ભરાણો તો. હારું બટા હારું તો છોકરી ઉપાડી લે વટા, આપણે લગનનો ખર્ચ તો બચી ગયો. પણ ભાઈ એક પ્રોબ્લેમ આવી ગઈ. કઈ ટાણે ગોતું મરવી જાય. કેમ એકલા આવ્યા? પણ સાહેબ અમને ઈ ખબર ન પડી કે છોકરો છોકરીને બગાડે કે છોકરી છોકરાને બગાડે. આ સયો સો તારા માથામાં નાખ દઈ તો વાર નહીં લાગે હો. તારે તો તારા માટાની ભટકાઈ તને. કોણ છે? પછી આપણે નાઈ નાઈ કલવી છે ને. શું થયું ડેડી, કેમ ગભરાયેલા છો? બોયસ પોઝિશન. પોતાની ગોળી મારી લઈશ. નહીં જમકો. આ લગનનો લાડવો વસ્તુ જેવી છે, ખાય તોય પસ્તાય ને નો ખાય તોય પસ્તાય. ભાઈ તમારો જીગરજાન દુશ્મન ભારતમાં આવી ગયો છે. લે બાજી બંદૂક એ મુક્તા. પપ્પા ઘરના મમ્મી વેલા મરે તો સારું કહેવાય.